પ્રભુ વિશેષ પ્રકારે મહાદેવની પૂજા, વિશેષ પ્રકારે શિવનું અર્ચન કરો. સા દેવી જગત માતા, આપણા સૌની માં. સ શિવો જગત પિતા, આપણા સૌનો બાપ. આપણે એના પુત્રો છીએ, આપણે એમના બાળકો છીએ. એક એક શ્લોક પુણ્ય આપનારો છે. અમારી વિદવત્તા નથી, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. महादेव की पूजा करे, महादेव का अर्चन करे, महादेव का दर्शन करे. सा देवी जगता माता, स शिवो जगत પિતા. આપણા સૌના પિતા છે, આપણે તેના પુત્રો છીએ. પિત્રો શુશ્રૂષકે નિત્યમ कृपादिक्यं हि बीतता है. उस दुरात्मा दुर्व्रत पुरुष की महान हानि होती है. આપણે તો દિવસો નો દિવસો ક્યાં, આપણે 3 મહિનાની રાહ જોતા હોય, 1 મહિનો. અરે ભાઈ, હર પલ શિવ સાધના, હર પલ શિવ ઉપાસના. અને શિવજીની પૂજા અર્ચન કરવા માટે જાતિ જ્ઞાતિનો કોઈ ભેદ જ નથી. આ બ્રહ્મા સ્વયં બોલે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રો વા પ્રતિલોમજ. બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય શૂદ્રો વા પ્રતિલોમજ પૂજ્યતે સતતં લિંગ तन्मन्त्रेण आदर के साथ मंत्रों के द्वारा तन्मन्त्रेण सादरम्. शिवना दरबाરમાં કોઈ ભેદ નથી, અભેદ. જાતિ પર છોડીને આવું જાતિને કાઢવો વરણનો વિહાર. મહાદેવના દરબારમાં દેવતા છે, દૂત છે, ભૂત છે, પશુ છે, પક્ષી છે. ઝેરીલો સર્પ પણ શિવના દરબારમાં છે. અમૃત પણ શિવ દરબારમાં છે, અને ઝેર પણ શિવ દરબારમાં છે. શિવ સ્વીકારનો દેવ છે. શિવના દરબારમાં કોઈ ભેદ નથી, અભેદ. જ્યાં કોઈ પટ નથી, જ્યાં કોઈ કપટ નથી, જ્યાં કોઈની ખટપટ નથી, એ શિવ છે. થોડા તો જાણીએ તેને આપણે. આ ઊંચો ના નીચો, કોણ ઊંચો કોણ નીચો. જેને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો છે એના માટે તો સમદ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ ધનપતિ નહીં, કોઈ નિર્ધન નહીં. જાતિ પર છોડીને આવું જાતિને કાઢવો વરણનો વિહાર. જાતિને પાતી નહીં હરિના દેશ મારે. જાતિને પાતી નહીં હરિના દેશ મારે. નિર્માણી જાતિ પણ છોડીને આવું જાતિને કાઢવો વરણનો વિહાર. મનુષ્ય સ્ત્રીરમપી તથા અન્યતઃ અધિકારોસ્તિ સર્વેષાં શિવલિંગાર્ચને શિવલિંગાર્ચને. જીવનમાં સલામત રહેવું હોય, દિન પ્રતિદિન ઉન્નતિ કરવી હોય તો મહાદેવને છોડવા નહીં. ભલે તમને લાખ પ્રલોભન લોક બતાવે,
શિવને જે છોડે છે જીવાત્માની દુર્ગતિ થાય છે. ભગવાન વ્યાસજીએ મહાદેવ માટે बहुत कुछ कहा है, बहुत कुछ. आकाशमलिंग मित्याहु पृथ्वी तस्य पीठिकालयम सर्वदेवानाम तस्मा लिंगम उच्यते. કોઈ તમને ક્યારે પૂછે કે આ શિવલિંગ એટલે શું છે, તમે શું જવાબ આપશો? સીધો જવાબ, આકાશમલિંગ મિત્યાહુ. આકાશ કોઈને લાંબુ પહોળું બતાય નહીં. આકાશ એક લિંગાકાર છે. આકાશના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. પૃથ્વી તસ્ય પીઠિકા, આ પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. આકાશનું પ્રતીક છે. પીઠ એ માતા પૃથ્વીનું પ્રતીક છે. પૃથ્વી આપણી માં છે, આકાશ આપણો પિતા છે. આકાશ પિતા ધરતી હે માતા. એમના પ્રતીક સ્વરૂપે આપણે લિંગ અને પીઠની પૂજા કરીએ છીએ. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, એક બ્રહ્માંડ ને 14 બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ એ દરેક આકાશમાં રહેલા છે. તેથી એક શિવલિંગની પૂજા કરવાથી અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે તે સર્વ દેવતાઓની પૂજા શિવલિંગમાં સમાયેલી છે. તેથી મહાદેવની પૂજા, મહાદેવનું દર્શન, મહાદેવનું અર્ચન આપણા માટે સુખનો દ્વાર છે. પૃથ્વી આપણી માં છે. સવારમાં જાગીએ ને, ધરતી પર પગ મૂકે પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરવાના છે. સમુદ્ર વસને માતા ધરતી, માતા પૃથ્વી, પર્વત સ્તન મંડલે વિષ્ણુપદી નમસ્તુભ્યં. અમારું સુંદર એક ભજન છે, ધરતી મેરી માતા પિતા આસમા. ધરતી મેરી માતા પિતા અનુગ્રહ કરે છે. આકાશ આપણા પર અનુગ્રહ કરે છે. માતા ધરતી આપતા હોય, કેવું આપતા હોય, કેવું આપણું સુંદર જીવન હતું. નહીં પંખા હતા, ના એર કન્ડિશન હતા. કેવા લહેરથી આપણે સૌ જીવતા હતા ને અત્યારે કેટલા પરાધીન થઈ ગયા છે. અને ખબર નહીં, હમણાં 2-3 દિવસથી હું હુજું છે ખબર નહીં, રોજ લગભગ 8 વાગ્યાની આસપાસ એટલો પવન આવે, એમ લાગે કે મંડપ લઈ જશે રોજ માટે. આ એ સમયે આટલો જોરથી પવન ફૂંકાય. બસ 7:30 થી 8 ના ગાળામાં એટલો પવન આવે. આ રોજ એક જ સમય આવે. તો મને એવું લાગે છે મહાદેવનો 11મો રુદ્ર આંટો મારવા આવતો છે. બધું ઠીકઠાક તો છે ને. રોજ મહાદેવગીરી બાપુ રોજ આવે છે. 7:30 થી 8 ના ગાળામાં એમ થાય કે શું થશે. પણ એવો ધીંગેશ્વર મહાદેવ ધીંગો થઈને લાજ રાખે છે. એટલું મોટું સમયાણું પવન આવે તો કઈ હાલત થાય. અમારી કથા હતી હરદત્તપુરી બાપુ મોવિયા. કથાના પહેલા જ દિવસે આટલો મોટો મંડપ, એટલું મોટું તામઝામ ઊભું કરેલું, અને ક્યાંય વાદળું નહીં, કાંઈ નહીં. ખબર નહીં ક્યાંથી પવન આવ્યો. એટલો પવન આવ્યો. ધીમે ધીમે ગતિ પકડતો હતો. આયોજકો કે બાપુ જલ્દી કંઈક કરવું પડે આપણે. મેં કીધું આ લાવો કર્પૂર ગૌરમ કરી લઈ. હજી કર્પૂર ગૌરમ પૂરું નહોતું થયું તો પવન વધવા લાગ્યો. મેં કાંઈ ન કર્યું. કર્પૂર ગૌરમ ભગવાનને આરતી અને મારી પોથી લઈને ગાડીમાં લઈ ગયો. અને પોથી ભગવાન લઈને મારી ગાડીમાં બેઠો. પહેલો દિવસ અને મંડપ ને મારા ભાઈ 1 કિલોમીટર દૂર લઈ ગયો. પણ ભગવાનની કૃપાને હરદત્તપુરી બાપુની એવી તપસ્યા, કોઈને ખરોચ પણ નહીં આવે, કોઈને ઊંચી આંચ પણ ના આવે. આટલો મોટો સમિયાણો ઉચકીને આખું ઊભું કરીને લખી દીધું. કારણ કે ચૈત્ર વૈશાખમાં તો બહુ જ વિંટોળિયા આવે. અને આ મંડપ તો મજબૂત છે. અને જે આ મંડપવાળા ભાઈ છે એને પણ ખૂબ ખૂબ તાળીઓ વડે આશીર્વાદ આપીએ. હું નામ છે તો મને કંઈ ખબર નથી મંડપનું, પણ જે મંડપવાળા જેમને સુંદર મંડપ બનાવ્યો છે, દિનેશભાઈ, મંડપનું નામ શું છે? સનાતન મંડપ.
जूनागढ़ वाला दिनेश भाई, ठीक ठीक। नगर मंडप नो के नाम है वो पाछोड़। आइए, सुंदरी हमारा प्यारा पद है, सुनिए ध्यान से, भाव से। धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, मुझको तो अपना सा लागे सारा जहां। धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान। बांधवाशु भक्तांचा कोण परिवार तर महादेव ने देवतो छे। बांधवाशु भक्तांचा माता च पार्वती देवी, पिता देवो महेश्वरः, माता भवानी, पिता शंकर, बांधव महादेव ना भक्त हमारे बांधव है। स्वदेश भुवनम त्रय, हे महादेव, हे महादेव, हे महादेव। ऊंचे ऊंचे पर्वतों की बादलों से हो, नदियां बहे रे सारे बंधनों को तो। हे महादेव, हे महादेव। ऊंचे ऊंचे पर्वतों की बादलों से हो, नदियां बहे रे सारे बंधनों को तो। फूलों की हंसी में बसी है मेरी जान, फूलों की हंसी में बसी है मेरी जान, मुझको तो अपना सा लागे सारा जहां। धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, मुझको तो अपना सा लागे सारा जहां। धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान। हे महादेव। हे महादेव, हे महादेव, हे महादेव। यूं तो मेरी अखियों में देखे कई रंग, मन को न बांधा मैंने किसके भी संग। हे महादेव, हे महादेव। यूं तो मेरी अखियों में देखे कई रंग, मन को न बांधा मैंने किसके भी संग। चल के ऊपर तैरूं मैं हंस के समान, चल के ऊपर तैरूं मैं हंस के समान, मुझको तो अपना सा लागे सारा जहां। धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, मुझको तो अपना सा लागे सारा जहां। धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान। लिंगोत्पत्ति श्रुता शुभा श्रुत्वा यस्या प्रभावेन दुख नाशो भवेदिह। आपने कोई पूछे का कथा શા માટે સાંભળો તો ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે લિંગોત્પત્તિ શ્રુતા સાંભળે, શ્રુતા શુભા તેનું શુભ થશે, શ્રુત્વા યસ્ય પ્રભાવેન
કથાના પ્રભાવ માત્રથી દુઃખ નાશો ભવે દેહ. કથા એ દુઃખમાંથી મુક્ત કરનારી. કાલે એક સૂત્ર સુંદર, આમ તો 25-30 વર્ષ પહેલા બોલતો હતો કે જીવનના દરેક દુઃખો એ કથાથી ઉતરે છે. જીવનનો થાક કથાથી ઉતરે છે. કોઈ સાહિત્યકારે કહ્યું હતું કે દુનિયાનો બહારનો લાગેલો થાક ઘરમાં ઉતરે, પણ ઘરમાં લાગેલો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે. પણ એને ખબર નથી, ઘરમાં લાગેલો થાક નહીં, ભોનો લાગેલો થાક એ ભગવાનની કથા સાંભળવાથી ઉતરી જાય છે. कथा ये विश्राम नो स्थान है. इसलिए सभी महात्माओं ने कहा हे सूत हे महाभाग्यवान, आप हमने महादेव ની કથાનું શ્રવણ કરાવો છો, કથા સંભળાવો છો. सूत सूत महाभाग हे महाभाग्यवान, लिंगोत्पत्ति श्रुता શુભ કરનારી મંગલ કરનારી ભગવાનની કથા છે. श्रुत्वास्य प्रभावेन दुःखनाशो भवेत्, दुःखनाशो भवेत्. જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ આપનારી ભગવાનની કથા છે. ક્યારે તમને કોઈ પૂછે કે આ શિવલિંગની પૂજા તમે કરો છો, તો આ શિવલિંગની પહેલી પૂજા કોણે કરી? નહીં તમે કરી ને આમાં કરી, તો પહેલી શિવની પૂજા કરનારો કોણ છે? ક્યારે કોઈ પૂછે પણ આપણને, ભાઈ આપણે શિવના ભક્ત છીએ, તો કોઈ પૂછી પડે કે ભાઈ આ તમે રોજ શિવજીની પૂજા કરો છો, અને ક્યારે અવસર મળે તો શિવજીને શણગાર કરવો. અમે નાનકડા હતા ને ત્યારે અમારા પિતાજી એમ કહેતા કે બેટા દૂર દૂરથી જાત જાતના રંગબેરંગી ફૂલો લઈ આવો, પુષ્પો લઈ આવો, ને પુષ્પોથી ભગવાન મહાદેવને શણગાર. ત્યારે અમે અમારા પિતાજીને પૂછી લેતા કે બાબુજી કે આ શિવને પુષ્પોનો શણગાર કરવાથી શું લાભ થાય? લાભની વાત હતી ત્યારે. તો ત્યારે એમ કહેતા હતા પિતાજી કે ભાઈ શિવજીને આપણે ફૂલોથી શણગારીએ ને તો શિવજી આપણને સદગુણોથી શણગારે. સોના ચાંદી હીરા મોતી આપણો શણગાર નથી. આપણો શણગાર છે આપણા સદગુણો, આપણે સરળતા, આપણે નમ્રતા, આપણે સૂઝ, આપણે આગવી બુદ્ધિ, કુચાગર બુદ્ધિ, એ આપણો શણગાર છે. પુષ્પોથી શણગાર ભગવાનને. તો પહેલી પૂજા શિવલિંગની કોને કરી? તેનો જવાબ લિંગાષ્ટક, પહેલી પંક્તિ. ब्रह्मा मुरारी सुरार्चित लिंगम. બ્રહ્મા અને મુરારી એ સાથે ભેગા મળી ભગવાન મહાદેવનું નિરાકર સ્વરૂપનું શિવલિંગનું પૂજન કર્યું છે. પણ પૂજન કઈ રીતે કર્યું? જલથી, ગંગા જલથી, પંચામૃતથી, બિલ્વપત્રોથી, સોના ચાંદી હીરે મોતીથી? નહીં નહીં. મહાદેવની પૂજા કઈ રીતે કરી એનો જવાબ આપ્યો છે. निर्मल भाषित शोभित लिंगम. નિર્મલ ભાવ. ભગવાનને કહી દીધું કે મહાદેવ આજથી અમે તારા આશ્રિત છીએ, અમારા હૃદયમાં નિર્મલ ભાવ રહે છે, કોઈ પ્રત્યે અમારો મલ નહીં રહે. રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા બધું છોડીને ભગવાન અમે તને સમર્પિત છીએ. નિર્મલ ભાવ. આ છે મહાદેવની પૂજા, મહાદેવની ભક્તિ. અને જે કોઈ નિર્મલ ભાવથી શિવને સમર્પિત થાય છે એના માટે વચન આપ્યું છે, લિંગાષ્ટકમાં વરદાન આપ્યું છે. जन्म च दुःख विनाशन लिंगम. જન્મ જન્માંતરના દુઃખમાં શંકરજી મુક્ત કરે છે. આપણને જો દુનિયામાં કોઈ દુઃખ નથી આપતો, આપણી ઈર્ષા આપણને દુઃખી કરે, આપણો ક્રોધ આપણને દુઃખી કરે, આપણી અદેખા આપણને દુઃખી કરે, આ બધું છૂટી ન શકે એવું નહીં, છૂટી શકે. અત્યારે તો કેટલી ટેકનિક છે. અત્યારે ઘણા મનોવૈજ્ઞાનિકો આના માટે ઘણું સંશોધન કરી રહ્યા છે કે માણસે 24 કલાક આહલાદિત, આનંદિત અને પુલકિત રહેવું હોય તો માણસે શું કરવું જોઈએ. અનેક વિદ્યાઓ છે મનને એકાગ્ર કરવા માટે, ચિત્તને એકદમ શુદ્ધ કરવા માટેની વિદ્યાઓ છે. પણ આ બધી વિદ્યાઓ જે બેઠા બેઠા બીડીયું પીતા એને જ ન થાય, માવો છોડતા એને જ ન થાય. એના માટે ઘણી બધી
પહેલી પૂર્વ ભૂમિકાઓ બનાવવી પડે છે, ત્યારે આ બધી વિદ્યાઓ શીખી શકાય છે. મહાત્માઓ કેમ 24 કલાક આનંદમાં નિજાનંદમાં રહેતા હોય? કારણ કે એમની પાસે વિદ્યા છે. વિદ્યા એટલે કોઈ જાદુ મંદર નહીં, એક આંતરિક ટેકનિક છે. કોઈના પ્રત્યે કોઈ દ્વેષ ન થાય, કોઈના પ્રત્યે કોઈ ઈર્ષા ભાવ ન થાય, કોઈના પ્રત્યે ખરાબ બોલવાની ઈચ્છા ન થાય અને કોઈનું ખરાબ સાંભળવાની પણ ઈચ્છા ન થાય. જીવનની લહેર લૂંટવી હોય તો, બાકી કીડા મકોડાની જેમ ખદબદવું હોય તો ઈર્ષા, રાગ, દ્વેષ ને નિંદા, કુથલી, અદેખાય ને બદલો લેવાનો ભાવ ને. અને એક વાત ખૂબ યાદ રાખવી, બ્રહ્માજીએ નારદજીને આ વાત કરેલી કે નારદ સાંભળો, ક્યારેય કોઈ આપણા સાથે ગેરવર્તન કરે, ક્યારેય આપણી સાથે કોઈ ગંદો વ્યવહાર કરે તો નારદજી એ ગંદા વ્યવહારનો બદલો લેવાનો ભાવ નહીં રાખવો, એ ભાવને છોડી દેવો અને પરમાત્મા ઉપર ભાવ કેળવવો. નારદ, બદલો લેવાનો ભાવ રાખવાથી એ બદલા લેવાની આગમાં આપણે પૂરેપૂરા સળગતા રહીએ છીએ, તેનો બદલો આપણે લઈ નહીં શકીએ. પણ કોઈએ આપણી સાથે ખરાબ કર્યું છે, ખરાબ વર્તન કર્યું છે, આપણું આટલું ખરાબ કર્યું છે તો પણ આપણે ભૂલી જવાનું છે. જો નારદ તમે તેનો બદલો લેવાનો ભાવ નહીં રાખો તો પ્રકૃતિ તમારા કરતા 10 ગણો બદલો લેવા માટે હંમેશા જીવંત છે. આ બ્રહ્માજીએ નારદને કહેલું. તેથી કોઈ પણ માણસ આપણા જીવનમાં આપણી સાથે ખરાબ કરે તો એનો બદલો લેવાનો ભાવ, દીકરો ક્યારે ઝપટમાં આવે નહીં 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 નહીં. જો આપણે કોઈનો બદલો લેવાનો ભાવ નહીં રાખીએ ને બદલાની આગમાં આપણે સળગતા નહીં રહીને આપણે ભૂલી જઈશું. આ પ્રકૃતિ છે ને એ ભૂલતી નથી. આપણે જે બદલો લેવાના છે તેના કરતાં 10 ગણો બદલો આપણા કરતાં વધારે આ પ્રકૃતિ લઈ શકે છે અને તમારી નજર સામે જ લેશે. તેથી જીવનની આનંદની લહેર લૂંટવી હોય તો જન્મના દુઃખોમાંથી મુક્ત કરનારા શિવલિંગને હું પ્રણામ કરું છું. તત્પ્રણમામિ સદા શિવલિંગમ. લિંગાષ્ટક છે, લિંગાષ્ટક, પૂરું લિંગાષ્ટક. સર્વ લિંગોની વંદના એ છે લિંગાષ્ટક. અને ક્યારે અવસર મળે તો મહાદેવના સન્મુખ બેસીને લિંગાષ્ટકનો પાઠ પણ કરવાનો મહિમા છે. અંતિમ પંક્તિ અષ્ટક શા માટે ભાઈ? 8 પંક્તિઓ દ્વારા ગાવામાં આવે. 8 શા માટે? તો કે શિવની મૂર્તિઓ 8 છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે, તેથી અષ્ટક. જગદંબા અષ્ટભુજા 8. ઘણું બધું 8 થઈ શકે છે. તેથી અષ્ટક, રુદ્રાષ્ટક, લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક. અંતિમ પંક્તિ મહાદેવના સન્મુખ બેસીને જે લિંગાષ્ટક બોલે છે તેના માટે કહ્યું છે. લિંગાષ્ટકમિદં પુણ્યમ. પુણ્ય આપનારું લિંગાષ્ટક છે. સર્વ લિંગોની વંદના છે. જે શિવલિંગની પૂજા દેવતાઓએ કરી, દેવગણોએ કરી, મુનિઓએ કરી, ઋષિ મુનિઓએ કરી, દેવગુરુ બૃહસ્પતિ કરી, દેવરાજ ઇન્દ્રએ જે શિવલિંગની પૂજા કરી છે એ સभी शिवलिंगों की मैं प्रणाम वंदना करता हूँ. यह है लिंगाष्टक. लिंगाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकं वाप्नोति शिवेन सह मोदते. જે કોઈ મનુષ્ય લિંગાષ્ટક શિવના સન્મુખ બેસીને બોલે છે નિત્ય તેને શિવલોક મળે છે. શિવલોક મતલબ વિદ્વાનો આચાર્યો આના બહુ સુંદર સુંદર અર્થ કરે છે. શિવલોકનો એવો કોઈ અર્થ નથી કે આપણે મેળા પછી કોઈ જગ્યાએ આપણે પકડીને બેસાડીને બાંધીને લઈ જાય. નહીં નહીં નહીં. શિવલોકનો અર્થ વિદ્વાનો આચાર્યો કરે. શિવલોક એટલે જેના હૃદયમાં સર્વના કલ્યાણનો એક ભાવ પ્રગટ થાય છે. શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. શત્રુઓ પ્રત્યે પણ જેનો કલ્યાણનો ભાવ હોય એ ભલે મૃત્યુલોકમાં રહેતો હોય પણ તેની દુનિયા તો શિવલોકમાં જ રહેલી છે. આને શિવલોક કહ્યું છે. અને આપણે તેવું સમજે કે મર્યા પછી કંઈક થતું હોય છે. હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન કોઈ માણસને એવી તો કાંઈ વ્યવસ્થા કરે, કોઈ મરે તો સ્માર્ટ મોબાઈલ લઈને મરે, જે કે ત્યાં જઈને કાંઈક ફોટા મોકલે, કાંઈ શિવલોકના, વૈકુંઠલોકના, સ્વર્ગના, નરકને બધું. એવું તો કાંઈ થતું નથી. જે કાંઈ મેળવું બધા ઢગલા અહીંયા કરીને જવાના છે. આયા જો જગમે કર લે તું, બધું છોડીને જવાનું છે.
તેથી શિવલોકનો અર્થ મહાત્માઓ કરે છે હૃદયમાં સૌના કલ્યાણનો ભાવ. સર્વે સંતો નિરામ સર્વે ભવંતુ, સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે, સૌને શાંતિ મળે, શત્રુઓને સદબુદ્ધિ મળે, એ ભાવ અને શિવલોક કહેવાય. જીવનની લહેર લૂંટવી હોય તો આવો ભાવ પ્રગટ કરવો. જો આનંદ લેવો હોય તો જીવન કવડું 8, 70, 80, 90 વર્ષનું, બહુ 100 વર્ષ જો 100 થી 100 વર્ષનું કઈ જીવન છે? દુર્લભ મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગોરા. આવડું કેવું જીવન છે, એમાં આવડું હું બદલો લેવાનો ભાવ ને રાગ દ્વેષ ને ઈર્ષા અદેખાય ના જમીન તારી મારી. ઠીક છે, વ્યવહાર કરવો જરૂરી છે, પણ આપણું ચિત્ત ખોરવાય ન જાય એની પૂરી કાળજી લેવી ભાઈ. આ દુનિયામાં ખોવાયેલું બધું પાછું મળે છે. એક વાર ચિત્ત ખોવાઈ ગયું ને તો ફરી પાછું નહીં મળે. સૌના પ્રત્યે અહોભાવ, સૌના પ્રત્યે કલ્યાણનો ભાવ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામય. આરોગ્ય મળે, સૌને આરોગ્ય મળે. પણ પાછળની પંક્તિ ભગવાન બોલ્યા છે કે ઋષિ મુનિઓ ન થઈ શકે. ભગવાન એમ કેવું માગો તો કે સૌને સુખ મળે, સૌને આરોગ્ય. આ મહાત્માઓ છે. વિશ્વ કા કલ્યાણ હો તો હું દિવસ રાત્રિ પશુને હત્યા કરે એનું કલ્યાણ થાય નહીં. પાછળની પંક્તિ કહી જેની ભદ્ર ભાવના, જેની ભદ્ર દ્રષ્ટિ હોય એમને બધું મળે છે. કર ભલા તો હોગા ભલા. અંદરનો જે ચિત્તનો જે ભાવ છે એ જ આ દુનિયામાં પ્રગટ થાય. એક વાત યાદ રાખજો, આ ભુવનમાં, આ જગતમાં, આ વિશ્વની અંદર, આ વિશ્વમાં આ પ્રકૃતિને નથી સંસ્કૃત આવડતું નથી, હિન્દી આવડતું નથી, અંગ્રેજી આવડતું. એને ફક્ત અંતઃકરણના ભાવની ભાષા સમજી શકે છે. અંદરનો આપણો ભાવ કેવો છે એ ભાષાને સમજનારો. ભાવ ભાવ કરમ શિવમ. બીજી પંક્તિ ઈશ્વર બોલે છે, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. પશ્યંતી જોવું, સૌના માટે જે ભદ્ર ભાવ વાળી દ્રષ્ટિ રાખે છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. આવો ભાવ જેનો છે તેને સુખ મળે છે. બીજા માટે જેટલા કલ્યાણ અને સુખનો ભાવ પ્રગટ કરીએ એટલું સુખ આપણને મળે છે. કોઈનું સન્માન થતું હોય ને સન્માન જોઈને રાજી થાય તો પરમાત્માને દુનિયામાં આજને તો કાલ આપણું જરૂર સન્માન થશે. આ શ્લોક કેટલો સુંદર છે. સર્વે ભવંતુ, સર્વે ભવન્તુ સુખિનઃ સૌને સુખ મળે. સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત મા કશ્ચિત સારું બોલવું, દુઃખમાપ્નુયાત. સારું વિચારવું. તેથી આપણા જીવનમાં ચારો તરફ આપણી ઉર્જા પણ સકારાત્મક બને છે. તેથી આ જીવનમાં જે કે આપણા સત્કર્મો કર્યા, જે આપણા પુણ્ય કર્યા, આયા જો જગ મેં કર લે તું સેવા. અમારું સુંદર એક, અમારા સૌની ભેગા મળીને સુંદર એક રચના છે. જાજે ભગે કૈલાસ કથામાં અમે એ જ ગાઈએ છીએ. અમારો ઉતારો છે, અમારો નિવાસ સ્થાન. आया जो जग में कर ले तू सेवा. आया जो जग में कर ले तू सेवा. आना एक दिल अकेला भजन तू करे शिवना. भजन तू करे शिव का. भजन तू करे शिव का. आया जो जग में कर ले तू सेवा. आया जो जग में कर ले तू सेवा. जाना एक दिल अकेला भजन तू कर ले शिव का.
मानव देह महापदार्थ पारस की है कहानी, पारस की है कहानी। मानव देह महापदार्थ पारस की है कहानी, पारस की है कहानी। नित उठ कर शिव को समर ले, नित नित उठ कर शिव को समर ले, जीवन धन्य बना ले। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना ही कर अकेला। भजन तू कर ले शिव का। हे महादेव, हे महादेव, हे संत चरण रज अंग लगाओ, चरणों में शीश नवाओ, चरणों में शीश नवाओ। अरे ध्यान दीजिए। संत चरण रज अंग लगाओ, चरणों में शीश नवाओ, चरणों में शीश नवाओ। तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है, रोम रोम शिव रहना। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का। हे महादेव, हे महादेव, हे महादेव। प्रतिष्ठा महोत्सव, सोरठंडी शिवालय। गिरी कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर अरे सुनिए सुनिए। गिरी कहे शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए। मानव गावे दानव गावे, मानव गावे दानव गावे, सब देव शिव गुण गावे। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले
सेवा जाना एक दिन अकेला